તમારો ભરો થોડો હોય હવે ના પાડી દઈએ ઠંડીનું એ તાપડું કર્યું છે લાકડું ફરગે છે પગ તાપે છે અહીંયા હાચા તો ફરસો ગઈ પડ્યા છે પાણી ભરે છે ખાતર ના ખાઈ ગયું આમાં તે ઓલા પરમ દે વિડિયો એક થેલી ઉતરી ગઈ છે કે આ મહેમાન જાય એમાં ઈ પછી તમને વરે એમ થાય કે વિડિયોમાં ક્યાં લીધી અમાર છોકરી લે લે અભી મજા આયેગા ના ભીડો આપણો વર્ગી ગયા હાથી આખો જો હાથી કઈ રીતના હાલે છે એમ ચાર એરું લેતું જાય ધીમે ધીમે ઈકે જવાનું હાથી નિરાતે નિરાતે ડાળિયા પણ ને દે છે હાથી નાખે હાકી નાખે તો કંઈક દાણા સરસ દેખાય છે આપણા એટલે હાથી હાકી છે જોઈ લો ડાળિયા બધા આપણા ડાળિયા 5 દીથી આવે છે એ સોયાબીન ને ઝીણું ઝીણું મોટું મોટું ખોળ લેતા જઈએ આપણે પછી ઝીણું ડુંગરો હતો એમ કીધું લાવો હાથી ઢેળી આપણે ટ્રાય મારી લઈ આવ્યા છે આપણે ઢેળતા આવડતું નથી તો ચાલુ કર્યું ધીમે ધીમે સવારમાં ટાઈટ એવી પડતી જ મેં કીધું લાવો થોડુંક હાથી હાકી તો મજા આવે થોડી ગયું બાકી જોઈ લો બધા તાપે છે જો વરવાંગડો આને કહેવાય ચડ્ડી કેમ બાકી તાપણું કોઈને બેઠો છે જોવો તમે એની મોજમાં તો એને ફૂલ ટાઈટ હોય છે ડાળિયાનો છે આપણે દાહોદનો એ ભાઈ આજે બનાવી છે દહીં તીખારી જોઈ લો તમે સરસ મજાની દહીં તીખારી બનાવી છે ગોળ ઘી ભરે રીંગણા છાશ દહીં અને રોટલી અને બિસ્કુટ પણ પડ્યું છે જોઈ લ્યો દહીં તીખારી કેવી છે જરી કોમેન્ટમાં જણાવજો સરસ છે કે નથી એમ જો ગાઈસ પાણી ચાલુ છે આગળ ખાતર નાખવાનું ચાલુ છે ધાણામાં એટલા ક્યારે વાહુથી ના પી ગયા છે પાણી ચાલુ છે એટલામાં એક મોટર એક બીજી મોટર અહીંયા પાણીની ચાલુ કરી છે એ પાણી બધું આમ જાય છે ચાલો ક્યારામાં સડી જવા બેઠો છે બધાની વાહે ક્યારામાં આ બધા નેંદે છે સોયાબીન ઉપાડે છે જો ખાતર આમ નખાય દેખાય છે તો ચલો ખાતર નાખી લઈએ આપણે બેઠા છીએ ધાણા આવડા થઈ ગયા છે